હેલો મિત્રો, સાગર બગડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે। ખેડૂત મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે શેરડીની અંદર કંઈક પ્રવાહી જઈ રહ્યું છે એવું તમને લાગતું છે। ખરેખર ખેડૂત મિત્રો, જે સુકારાને અટકાવી રાખે અને એની સ્થિતિમાં ટકી રાખવા માટે જે સુકારો આવી ગયો છે એ આવી ગયો છે, આગળ ન વધે એના માટેનું 40% સલ્ફર શેરડીની અંદર પાવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો ધોરિયાની અંદર એકદમ સફેદ કલરનું જે પ્રવાહી વહી રહ્યું છે તે 40% સલ્ફર છે। સલ્ફર એક નંબર છે ખેડૂત મિત્રો। તમને મને બધાને ખબર જ છે કે સલ્ફર છે એક ફૂગનાશક પણ કામ આપે છે અને સારું એવું જંતુ મતલબમાં મૂળ જંતુને પણ ઉપયોગ કરે છે અને શેરડી માટે તો બેસ્ટ વસ્તુ છે સલ્ફર। તમે સરસ મજાની શેરડી પણ જોઈ શકો છો। શેરડીની અંદર ટેક તમને સુકારો પણ દેખાતો હોય છે ખેડૂત ભાઈઓ। તો એના માટેની એની ટ્રીટમેન્ટ કરવા માટેની ખેડૂત ભાઈઓ મારી એક જ તમને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જ્યારે શેરડીની અંદર પાણી આપવામાં આવે છે ત્યારે પોટાશ છે નાખો, અંદર પોટાશ આપવાનું હોય છે। મોરસ્યું તો નહીં પણ ઉરિયા થોડુંક આપો અને બને એટલું સલ્ફર પણ પાવામાં આવે છે। તમે જોઈ શકો છો સરસ મજાની ટાંકીના દ્વારા અત્યારે આપણે જે ટપક પદ્ધતિ જેમ હોય તેની અંદર નળ ફિટ કરી દઈએ ટાંકીની અંદર, એવી રીતે પ્રવાહી જઈ રહ્યું છે। એક સરખું રાખવાનું કારણ એ જ છે કે એક સરખું શેરડીમાં બધે ત્યાં જઈ શકે, ઉપરથી લઈને નીચેના સા સુધી જઈ શકે છે। તો ખેડૂત મિત્રો, સાગર બગડા ખેડૂત ચેનલ લાઈક કરો, સપોર્ટ કરો। આગળ તમને વાત એ કરવા માગું છું ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો સરસ મજાનો ઘેરો છે પણ ઘેરામાં કંઈક સુકારાનો પ્રશ્ન આવે છે। એ અટકાવી તો હવે ન શકીએ કેમ કે આવી ગયો છે એ 100% છે, પણ એની કાળજી લેવા માટે આપણે 40% સલ્ફરનો ઉપયોગ કરીશું। તમે જોઈ શકો છો સરસ મજાનું 5 લીટરનું 40% સલ્ફર તમારી નજર સામે છે, તો સારું એવું રિઝલ્ટ આપે છે। તો ખેડૂત મિત્રો, તમે શું કહેવાય કે શેરડીની અંદર ઉપયોગ કરી શકશો સારું એવું તમને રિઝલ્ટ પણ મળશે। તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો। આગળ એ કહેવામાં આવે છે, તમે કહેતા હશો પોટાશ શા માટે આપવું, ઉરિયા શા માટે આપવું, સલ્ફર શા માટે આપવું? તો ખેડૂત મિત્રો, ઉરિયા સલ્ફર જે કાંઈ દેવાનું હોય છે શેરડીમાં એમાં એક જ કારણ છે, શેરડીની અંદર જો ગ્રોથ શેરડીનો વધારે હોય તો પોટાશ આપવું પડે અને પાણીને જેના કારણે ગ્રોથ વધવા માટે એને પાણી જોઈએ તો ઉરિયા આપવું પડે છે। સલ્ફર ફૂગનાશક દવાઓ કોઈ પણ છંટકાવે કે પાણે તમે આપતા હો તો શેરડીની અંદર સુકારો અટકાવી શકો છો। સુકારાનું પરિણામ લઈ વધારે ન આવે એના માટે આ બધી ફૂગનાશક દવાઓ છાંટવામાં આવતી હોય। તો સાગર બગડા ખેડૂત ચેનલ લાઈક કરો, સપોર્ટ કરો। ખેડૂત મિત્રો, તમને અહીંયા ઘણી બધી દવાઓ દેખાડવામાં આવી છે। આ બધી દવાનો છંટકાવ અત્યારે હું મારું પોતાનું જે પડું છે શેરડીનું એની અંદર સારું એવું મને રિઝલ્ટ મળ્યું છે। હું 7-8 વર્ષથી શેરડી કરું છું અને હું કન્ટિન્યુ શેરડીનું જ્યારે પાણી આપું છું ત્યારે આ બધાનો ઉપયોગ કરતો હોઉં છું। ખાતર છે, પ્રવાહી ખાતર છે કે બેગમાં છે। તો ખેડૂત મિત્રો, સાગર બગડા ખેડૂતોને લાઈક કરો, સપોર્ટ કરો આવા નવા વિડીયો જોવા માટે। ખેડૂત મિત્રો, આમાં સિગ્નેચર છે હાઇટ વધારવા માટે છે, ટાઈગર સલ્ફર છે તો એ પણ સલ્ફર તમે આંકી શકો એમ છો, અને ટેક કહેતા 40% પણ સલ્ફર છે તો એની પણ તમે આપી શકો છો ફૂગનાશક માટે। તો સાગર બગડા ખેડૂત ચેનલમાં લાઈક કરો, સપોર્ટ કરો આવા નવા વિડીયો જોવા માટે। શેરડી અત્યારે, અને બીજી ખેડૂત મિત્રો એ કહું છું, જે કોઈ ખેડૂત મિત્રોને શેરડીની અંદર સફળતા ન મળતી હોય તો અત્યારે સુકારનું પ્રમાણ વધી ગયું હોય તો વહેલી તકે શેરડીને ખાલી કરજો, માલમાં જાય તો માલમાં આપી દઈશું। આગલા સોથી જાય તો જે 50-60 રૂપિયા જે કે 30-40 રૂપિયા જે કંઈ ભાવ આવતા હોય તો 5 રૂપિયા આપીને નીકળી જઈએ એમાં મજા છે। એનું કારણ છે, એકવાર સુકારો આવી ગયો તો ન અટકાવી શકો તો તમારું પડું ખરાબ ન થઈ જાય એ માટે શેરડીને વહેલા તકે ખાલી કરી નાખજો। અત્યારે એવા માર્કેટના ભાવ છે કે અત્યારે માલની અંદર આવા ભાવમાં શેરડી જતી રહી છે। ખેડૂત મિત્રો, બીજી એ વાત કરવાની આવે છે કે આ ફૂગ આવવાનું કારણ કે શેરડીમાં સુકારો આવવાનું કારણ એક જ હોય છે, જમીનની અંદર કાળી ફૂગ હોવાના કારણે આવું બધું થતું હોય। આવું ન થાય એના માટે વહેલી તકે પગલાં લેજો અને બને ત્યાં સુધી ફૂગનાશકનો ઉપયોગ